એ ભાઈ આપણે વાડી એક દોસ્તાન લઈ તારા ધ્યાનમાં કઈ હે? તું તો એમ રખડતો હોય તો તમને ખબર જ હોય બધે. હા ભાઈ છે ને ધ્યાનમાં. કે બાજુ હાલ હાલ બતાવું. હાલાના ખાઈ જેવી વાડી. હે હાલે તો હાલો હાલો ભાઈ. આ વાડી છે. હા વાડી તો હારી હે. વાડી જોઈ લે. ઓલી કોરા કામ હે? કઈ બાજુ? પછવાડા ભાગમાં. હા પછવાડાના ભાગમાં છે ને ભાદર નદી છે. બરોબર. આ બાજુ થી રસ્તો જે પડે છે ને એ પડે છે પોલીસ સ્ટેશન ની પછવાડે 200 મીટર ની અંદર રસ્તો ત્યાંથી ને પછવાડે છે. પોલીસ સ્ટેશન ની પછવાડે થી હાઈવે ટચ ખાલી 200 મીટર જ છે. ગામ કેટલું છેટું છે આમાં? પછી ગામ અહીંથી ને ખાલી તમે હાલો એટલે 500 મીટર નથી થતું. હા ડાયરેક્ટ જાપો આવી જાય. થેપડા જાપાનો ગેટ. બરોબર. પાડાના ખાણ જેવી જમીન છે. આ જમીન નો એરિયો છે. અહીંથી ને જોવો આ સ્ટાર્ટ કરો. આમ મારી વાહે લો. હાલો મારી વાહે લો. અને જો મકાન બધું જો આ મકાન છે ને એ 2 મકાન કમ્પ્લીટ છે. એ 2 મકાન દઈ દેવાના છે. ભીહુન ઢારિયા કે હે કે? ભેહુના ઢારિયા છે. જા ભેહુના ઢારિયા. હા ભેહુના ઢારિયા છે. વાહ મકાન છે. એ ભેગું દઈ દેવાનું છે. ને વાય ભાદરમાં. બરોબર. પાણી વાળી ફૂલ પાણી વાળી જમીન. તો જમીન જોવો ભાદર ને કાંઠે આ બાજુ ભાદર છે. આ બધી જમીન છે. ઓલી કોરે પોલીસ સ્ટેશન ને આ વાહે આવે ગામ નું પાદર. આ પાણી ને વાયુ છે ભાદર માં 12 માસ પાણી. ફૂલ પાણી વાળી જમીન. પિત્તવાળી કનેક્શન છે. ઘર છે. પછી ઢોર રાખો તો બાંધવા ગોદામ બધું છે. ને ભાદર ને કાંઠે ને રોડ ટચ. તો સમીરભાઈ આ જમીન લેવા માટે કેમ કોન્ટેક્ટ કરવાનો? આ જમીન લેવા માટે જો નીચે હે ને મોબાઈલ નંબર આપ્યા છે જયેશભાઈ ના. એનો સંપર્ક કરવાનો તમારે. કોઈ પણ ને જમીન લેવી હોય તો જયેશભાઈ નો કોન્ટેક્ટ કરે. નીચે નંબર આપેલા છે.